નમસ્કાર. આજના આ વિશેષ ડીપ ડાઇવમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક વિસ્તાર વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, ખાસ કરીને કડી, કલોલ, છત્રાલ અને મહેસાણાનો આખો પટ્ટો આ વિસ્તાર હવે એક પ્રચંડ ઔદ્યોગિક હબ બની ચૂક્યો છે. બરાબર. અહીંયા રોજગારીની અસંખ્ય તકો દરરોજ ઊભી થઈ રહી છે, પણ ઘણીવાર એવું થાય છે કે યોગ્ય માહિતીના અભાવે યુવાનો આ તકો સુધી પહોંચી શકતા નથી. સાચી વાત છે. એટલે જ આજના આપણા પ્રેઝન્ટેશનનો મુખ્ય હેતુ યુવાનોને તેમની કારકિર્દી માટે સચોટ માર્ગદર્શન આપવાનો છે. શરૂઆત કરીએ મહેસાણા-અમદાવાદ હાઈવે પર નંદાસણ પાસે આવેલા લક્ષ્મીપુરાની કંપની કોમ્ફિટ એન્ડ વાલ્વ્સ પ્રાઇવેટ લિમિટેડથી. આ કંપનીમાં મુખ્યત્વે 3 એન્જિનિયરિંગ પોસ્ટ્સ માટે જગ્યાઓ છે. બરાબર. ડિઝાઇન એન્જિનિયર, ઇન્કમિંગ ક્વોલિટી એન્જિનિયર અને એન્જિનિયર આઉટસોર્સિંગ. અને આ ત્રણેય પોસ્ટ માટે ડિપ્લોમા અથવા બીઈ મિકેનિકલની લાયકાત માંગવામાં આવી છે. અને આ જ કંપનીમાં એક ખાસ નોંધ પણ છે. આવનારી તારીખ 23 ફેબ્રુઆરી 2026ના રોજ. હા, 23/2/2026ના રોજ સીધું વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. બરાબર. આ વોક ઇન ઇન્ટરવ્યૂ સીએનસી ઓપરેટર માટે છે, જેમાં 10મું કે 12મું પાસ અને સાથે આઈટીઆઈ કરેલું હોવું જરૂરી છે. અને આ ઉપરાંત ક્વોલિટી ઇન્સ્પેક્ટર માટે પણ વોક ઇન છે, જેમાં આઈટીઆઈ અથવા ડિપ્લોમાની લાયકાત જોઈશે. હવે આગળની સ્લાઇડ પર નજર કરીએ. કલોલ સ્થિત શુટ્સ કાર્બન ઇલેક્ટ્રોડ્સ પ્રાઇવેટ લિમિટેડની માહિતી અહીં દર્શાવેલ છે. આ બહુ જ જાણીતી સ્પેશિયાલિટી કાર્બન ગ્રેફાઇટ પ્રોડક્ટ્સ બનાવતી કંપની છે. અહીં પ્રોડક્શન સુપરવાઇઝરની 3 જગ્યાઓ છે. હા, અને તેના માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. સાથે જ લેબ આસિસ્ટન્ટ માટે બીએસસીની લાયકાત માંગી છે. બરાબર. અને સ્ટોર સુપરવાઇઝર માટે કમ્પ્યુટરના જ્ઞાન સાથે ગ્રેજ્યુએટ ઉમેદવારોની જરૂર છે. જે પણ યુવાનો અરજી કરવા માંગતા હોય તેઓ સોમવાર સિવાય સવારે 11 થી 4 વાગ્યા સુધી રૂબરૂ મળી શકે છે. અને હા, આ જ કંપનીમાં એકાઉન્ટ્સ વિભાગમાં પણ એક સિનિયર પોસ્ટ છે. એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવ માટે એમકોમની સાથે 10 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. 10 વર્ષનો અનુભવ? એટલે આ બહુ જવાબદારીવાળી પોસ્ટ કહેવાય. બિલકુલ. હવે વાત કરીએ એક મોટા રિક્રુટમેન્ટ ડ્રાઈવ વિશે. હા, આંબલિયાસણ મહેસાણા ખાતે આવેલી એરોન કોમ્પોઝિટ લિમિટેડમાં આ કંપનીમાં 24, 25 અને 26 ફેબ્રુઆરી 2026ના રોજ મોટા પાયે વોક ઇન ઇન્ટરવ્યૂ છે. આ સ્લાઇડમાં જગ્યાઓનું લિસ્ટ ઘણું મોટું છે. ફેક્ટરી મેનેજર, મેનેજર, એચઆર એક્ઝિક્યુટિવ, સિનિયર એન્જિનિયર અને પીપીસી એક્ઝિક્યુટિવ તથા ફાયર એન્ડ સેફ્ટી ઓફિસરની પણ જગ્યાઓ છે. પણ આમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે જુનિયર એન્જિનિયર માટે 8 જગ્યાઓ ખાલી છે. 8 જગ્યાઓ એટલે તાજેતરમાં એન્જિનિયરિંગ પાસઆઉટ થયેલા યુવાનો માટે આ એક બહુ મોટી તક છે. એકદમ સાચી વાત છે. હવે નવી તકોની આ શ્રેણીમાં આગળ વધીએ. બુડાસણ કડી સ્થિત ક્નેક એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાં યુવાનો માટે ખરેખર બમ્પર તક છે. આંકડા ખરેખર બહુ મોટા છે આમાં. હા, 50 મદદનીશ એટલે કે હેલ્પર, 20 ઓપરેટર જેઓ આઈટીઆઈ અથવા 12 પાસ હોવા જોઈએ અને 5 ફોર્કલિફ્ટ ડ્રાઈવર. આટલી મોટી સંખ્યામાં જરૂરિયાત છે, પણ ખાલી જગ્યાઓ કરતાં વધુ આકર્ષક બાબત કંપની દ્વારા અપાતી સુવિધાઓ છે. કઈ કઈ સુવિધાઓ છે? જુઓ, આ કંપની યુવાનોને મફત રહેઠાણ એટલે કે લેબર કોલોની પૂરી પાડે છે, સાથે જ સબસિડાઇઝ્ડ કેન્ટીન અને નિયમિત પગાર. અરે વાહ! એટલે બહારગામથી આવતા યુવાનો માટે રહેવા જમવાની બહુ મોટી ચિંતા દૂર થઈ જાય. બિલકુલ. ઉમેદવાર સંપૂર્ણપણે પોતાના કામ પર ધ્યાન આપીને સારી કારકિર્દી બનાવી શકે. સાચું. આવી જ બીજી ઉત્તમ તકો ફ્રેશર્સ અને એપ્રેન્ટિસ માટે કલોલની દીપકિરણ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં પણ છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં ત્યારે બહુ સ્કોપ છે. હા, આ કંપનીમાં મશીન ઓપરેટરની 10, એમોનિયા ઓપરેટરની 4, યુટિલિટી ઓપરેટરની 2, ફ્રીઓન ઓપરેટરની 2 અને સાથે ઇલેક્ટ્રિશિયનની 3 અને ફાયર ટેકનિશિયનની 2 જગ્યાઓ પણ છે. બરાબર. અને અહીં પણ યુવાનોને કેન્ટીન, પીએફ અને ઈએસઆઈના બેનિફિટ્સ મળશે, જે કારકિર્દીની શરૂઆત કરતા યુવાનો માટે બેસ્ટ છે. હા, સામાજિક સુરક્ષાની સુવિધાઓ શરૂઆતથી જ મળવી તે બહુ મોટો સપોર્ટ છે. હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટરથી થોડા આગળ વધીએ. ઓટોમોબાઈલ ક્ષેત્રની નોકરીઓ જોઈએ, ખાસ કરીને કડી અને આસપાસના વિસ્તારમાં. ઓટોમોબાઈલ રિટેલ અને સર્વિસ ક્ષેત્ર અત્યારે બહુ ઝડપથી વિકસી રહ્યું છે. કડીમાં આવેલી મેઘા ટીવીએસમાં સેલ્સ મેનેજર, સેલ્સ એક્ઝિક્યુટિવની 2, માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 3 જગ્યાઓ છે. અને વર્કશોપ માટે સર્વિસ એડવાઇઝરની 2, સર્વિસ મેનેજર અને ટેકનિશિયનની 3 જગ્યાઓ છે. એવી જ રીતે ખાતરજમાં અક્ષર હોન્ડામાં સર્વિસ મેનેજર, સેલ્સમેન અને કમ્પ્યુટર ઓપરેટરની 2 જગ્યાઓ છે. કલોલમાં પણ એક એજન્સી છે ને? હા, કલોલમાં એનલ ઓટો એજન્સી, રોયલ એનફિલ્ડના શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવની 2, સ્ટોર મેનેજરની 2 અને સર્વિસ એડવાઇઝરની 1 જગ્યા છે. જે યુવાનોનું કમ્યુનિકેશન સારું હોય, જેમને લોકો સાથે વાતચીત કરવાનું ગમતું હોય, તેમના માટે આ ક્ષેત્રમાં વિકાસની અપાર શક્યતાઓ છે. એકદમ સાચું. હવે આપણે કેમિકલ, ફૂડ અને ફાર્મા સેક્ટરના પ્રેઝન્ટેશન તરફ આગળ વધીએ. સાંતેજમાં આવેલી ગાર્વિન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્યાં એકાઉન્ટન્ટની 2, લેબ કેમિસ્ટ, ડિજિટલ માર્કેટિંગ, પ્રોડક્ટ સ્ટીવર્ડશિપ અને સ્ટોર કીપરની જગ્યાઓ દર્શાવેલી છે. બરાબર. આ ઉપરાંત કડીમાં રેસિપોલ એધેસિવ્સ પ્રાઇવેટ લિમિટેડમાં પ્લાન્ટ કેમિસ્ટની 6 જગ્યાઓ છે. અને આ 6 જગ્યાઓ માટે બીએસસી, એમએસસી અથવા બીઈ કેમિકલની લાયકાત માંગેલી છે. આ જ સેક્ટરમાં આગળ જોઈએ તો કલોલની પ્રખ્યાત ભગવતી ફ્લોર મિલિંગ પ્રાઇવેટલી, જે ગાયછાપ બ્રાન્ડ છે. હા, ગાયછાપ બહુ જ જાણીતી બ્રાન્ડ છે. ત્યાં માર્કેટિંગ અને સેલ્સ, એકાઉન્ટન્ટ અને લેબ કેમિસ્ટની જરૂર છે. પણ આમાં એક ખાસ નોંધ છે. શું નોંધ છે? લેબ કેમિસ્ટની પોસ્ટ માટે જેમને ફૂડ ઇન્ડસ્ટ્રીનો અનુભવ હશે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.
બરાબર છે, કારણ કે ફૂડ સેફટીના નિયમો હવે ખૂબ જ કડક બન્યા છે, એટલે અનુભવી કેમિસ્ટની જરૂર પડે. હવે આપણા લિસ્ટના સૌથી મોટા સેક્ટર એટલે કે એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરીએ. અહીં તો ઘણી બધી કંપનીઓમાં ભરતી ચાલી રહી છે. હા, રાકાણપુરમાં આવેલી પટેલ્સ એરટેમ્પ ઇન્ડિયા લિમિટેડમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન, HR ઓફિસર, સેફટી ઓફિસર અને પ્રોડક્શન એન્જિનિયરની જરૂર છે. અને છત્રાલમાં કેશર એન્જીમેચ પ્રાઇવેટ લિમિટેડમાં QA/QC એન્જિનિયર, પ્રોડક્શન ઇન્ચાર્જ, ડિઝાઇન ડ્રાફ્ટ્સમેન, ક્વોલિટી ઇન્સ્પેક્ટર અને ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ જોઈએ છે. કલોલની S+ ટ્યુબટેકની જાહેરાતમાં 3 ફિટર, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અને સિનિયર એકાઉન્ટન્ટની જગ્યા છે. છત્રાલમાં પ્રોસિયોન ટેકનોલોજીમાં પણ જગ્યાઓ છે. માર્કેટિંગ યા સેલ્સ એક્ઝિક્યુટિવની 2, પ્રોડક્શન અથવા QC એન્જિનિયરની 2 અને મેન્ટેનન્સ વિભાગમાં 1 જગ્યા છે. અને આ કંપનીમાં એક બહુ સારી વાત છે, ફ્રેશર્સ પણ આમાં અરજી કરી શકે છે. ફ્રેશર્સને આવકારવા એ ઇન્ડસ્ટ્રીનો બહુ સકારાત્મક અભિગમ કહેવાય. યુવાનો માટે આ પ્રેક્ટિકલ તાલીમ લેવાનું બહુ સારું પ્લેટફોર્મ છે. બિલકુલ. નંદાસણમાં બ્રિટન ઇન્ટરિયો પ્રાઇવેટ લિમિટેડમાં એકાઉન્ટન્ટ અને પ્રોડક્શન સુપરવાઇઝરની જરૂર છે. આ સિવાય કડીમાં એડવાઇટ એનર્જી ટ્રાન્ઝિશન્સ લિમિટેડમાં 10 મશીન ઓપરેટરની જરૂર છે, જેઓ ફરજિયાત ITI પાસ હોવા જોઈએ. ઓટોમેટેડ મશીનરી માટે ITI પાસ યુવાનોની બહુ ડિમાન્ડ હોય છે અત્યારે. સાચી વાત. કલોલની રાની ઇન્ટરનેશનલમાં પેકિંગ મશીન ઓપરેટરની 5 થી 6 ખાલી જગ્યાઓ છે. અને છત્રાલ વિસ્તારમાં વોબેક ટેકનોલોજીમાં એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની માંગ છે. ઔદ્યોગિક એકમોના ફેક્ટરી ફ્લોરની ચર્ચા પછી હવે આપણે ઓફિસ, અકાઉન્ટિંગ અને HR વિભાગમાં રહેલી તકો જોઈએ. એકાઉન્ટિંગનું કામ હવે માત્ર હિસાબ પૂરતું સીમિત નથી રહ્યું, ઘણું એડવાન્સ થઈ ગયું છે. હા, પ્રેઝન્ટેશન મુજબ વર્ધમાન હાઉસવેર્સ LLPમાં એક સિનિયર એકાઉન્ટન્ટની જરૂર છે, પણ લાયકાત ખાસ માંગી છે. હા, ઉમેદવાર GST અને બેંક રિકન્સિલિએશનના જાણકાર હોવા જોઈએ. આ ઉપરાંત કડીની ઇન્વિક્ટસ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં પણ સિનિયર એકાઉન્ટન્ટ અને સિનિયર એક્ઝિક્યુટિવ HRની જરૂર છે. કોમર્સ અને મેનેજમેન્ટના યુવાનો માટે આ પ્રોફાઇલ્સમાં બહુ સારો ગ્રોથ છે. કડીમાં જ આવેલી શાકો ફ્લેક્સીપેક પ્રાઇવેટ લિમિટેડમાં HR મેનેજર અને અસિસ્ટન્ટ અકાઉન્ટ ડેટા એન્ટ્રીની 2 જગ્યાઓ દર્શાવેલી છે. અને છત્રાલમાં યશવી ઇન્ડસ્ટ્રીઝ ખાતે એકાઉન્ટન્ટ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અને ડ્રાઈવરની પણ જરૂરિયાત છે. આ ડ્રાઈવર અને ડેટા એન્ટ્રી જેવી જગ્યાઓ એવા લોકો માટે બહુ સારી છે જેઓ વધુ ભણી નથી શક્યા પણ મહેનત કરવા તૈયાર છે. ખરું, ઔદ્યોગિક વિકાસ એને જ કહેવાય જે દરેક સ્તરના લોકોને રોજગારી આપે. બિલકુલ. અને આ ઔદ્યોગિક એકમો સિવાય અન્ય સેવા ક્ષેત્રોમાં પણ ઘણી તકો છે. જુઓ, કલોલ GIDC સામે આવેલા GOBP પેટ્રોલ પંપમાં સ્ટાફની જરૂર છે. ત્યાં લાયકાત શું માંગી છે? માત્ર 10 પાસ. પેટ્રોલ અને ડીઝલ પૂરવા માટે 10 પાસ યુવક-યુવતીઓ અરજી કરી શકે છે. જે સંજોગો વશાત આગળ નથી ભણી શક્યા તેમના માટે આ સન્માનજનક નોકરીની સારી તક છે. અને બીજી તરફ સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ મોટી માંગ છે. કલોલની ચિલ્ડ્રન હોસ્પિટલમાં 4 નર્સિંગ સ્ટાફની જરૂરિયાત છે. નર્સિંગ સ્ટાફ માટે ANM, GNM અથવા BSc નર્સિંગ માંગ્યું હશે, બરાબર ને? હા, એકદમ સાચું. અને આ પોસ્ટ માટે ગુરુવારે બપોરે 12 થી 1 દરમિયાન હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ શકાશે. નર્સિંગના વિદ્યાર્થીઓ માટે સ્થાનિક સ્તરે પ્રેક્ટિકલ અનુભવ મેળવવો બહુ જ કામ લાગશે. ખરેખર. તો આજના આ સેશનમાં આપણે માહિતીનો એક મોટો ખજાનો ખોલ્યો છે. કલોલ, કડી, છત્રાલ અને મહેસાણા પંથકમાં યુવાનો માટે અસંખ્ય તકો રહેલી છે. હા, ITI, ડિપ્લોમા, ડિગ્રીથી લઈને ગ્રેજ્યુએટ્સ, ફ્રેશર્સ અને 10 પાસ સુધીના તમામ લોકો માટે અહીં નોકરીઓ છે. એટલે યુવાનોએ કોઈ પણ વિલંબ વિના આ તકો ઝડપી લેવી જોઈએ. આ માહિતી માત્ર સાંભળીને ભૂલી જવાની નથી. પોતાની કારકિર્દીને એક મજબૂત દિશા આપવાનો આ સમય છે. ચોક્કસપણે. અને નોકરીની આવી સચોટ અને રોજબરોજની અપડેટ્સ મેળવવા માટે દરરોજ mogeru-mehsana.in વેબસાઇટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. રોજ વેબસાઇટ વિઝિટ કરવાની આદત કેળવવી જ જોઈએ. હા, જેથી કોઈ પણ નવી તક છૂટી ન જાય. અને અંતમાં, જો આજના આ ડીપ ડાઇવમાં રજૂ કરાયેલી માહિતી ઉપયોગી લાગી હોય તો મોઘેરુ મહેસાણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ યાદ રાખવું. બિલકુલ. આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો, જેથી છેવાડાના યુવાન સુધી આ માહિતી પહોંચી શકે. તથા આ પ્રેઝન્ટેશન અંગે કોઈ પણ સૂચન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવવું. આજના આ પ્રેઝન્ટેશનને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન જરૂર ઊભો થાય છે. કેવો પ્રશ્ન? આજે આપણે 25થી વધુ અલગ અલગ કંપનીઓમાં સેંકડો જગ્યાની ખાલી પોસ્ટ જોઈ. આટલા મોટા પાયે એક સાથે ભરતીઓ થઈ રહી છે, તો શું આ આપણા સ્થાનિક ઔદ્યોગિક એકમોના વિકાસ અને ભવિષ્યમાં આવનારા એક મોટા આર્થિક પરિવર્તનનો સીધો સંકેત નથી? જરા વિચારજો.